હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન સ્ટાન્ડર્ડ 11 અને આજે આપણે જે બાયોલોજીનો સિલેબસ છે તેના આપણે પહેલા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે 11th સાયન્સ 12th સાયન્સ જે બાયોલોજી વિશેની જે સમજૂતી આપેલી હતી, હવે આપણે પહેલા ચેપ્ટરની સિલેબસથી આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા હું તમને વાત કરવા માંગુ છું કે જે આપણે બાયોલોજી છે તો એની અંદર આપણે મુખ્ય બે ડિપાર્ટમેન્ટ છે, એક તો ઝૂલોજી અને બોટની. હવે આ જે ઝૂલોજી છે અને બોટની છે તો બંને ચેપ્ટરનું આપણા જે ટોટલ જે 11 12 ના સિલેબસની અંદર ડિવાઈડ થયેલું છે અને આ જે આપણે વાત કરવાના છીએ સજીવ વિશ્વ જે સ્ટાન્ડર્ડ 11 નું પહેલું ચેપ્ટર. હવે સ્વાભાવિક છે કે આપણને અમુક જે ડેફિનેશન છે તે આપણે પ્રીવિયસ યરની અંદર આપણે ભણેલા છીએ. જેમ કે આપણે 9th અને 10th ની અંદર આપણને તેની ડેફિનેશન ખ્યાલ છે કે ભાઈ કોને સજીવ કહેવાય, કોને નિર્જીવ કહેવાય, કોણ લિવિંગ છે, કોણ નોન લિવિંગ છે, એ બધી આપણને ખ્યાલ છે. પરંતુ તેની અંદર આપણે અમુક એવા શબ્દો છે કે જેની આપણે સમજૂતી મેળવીશું. સૌથી પહેલા જો હું તમને વાત કરું તો આ જે શબ્દોની સમજૂતીની અંદર એટલે કે તમને ટોટલ ખ્યાલ આવે કે આપણે હવે જે ચેપ્ટર આપણે ભણવાના છીએ તો તેની અંદર જે આપણે વર્ડ્સ આવેલા છે તો આપણને તેની સમજૂતી માટે પણ સરળતા રહેશે. તો આપણે જે પહેલો ટોપિક છે તે જ આપણે નામ આપેલું છે શબ્દ સમજૂતી. એટલે જે વર્ડ્સ આપેલા છે તો તેનો આપણને જો સમજૂતી હોય તો આપણને થોડોક વધારે ખ્યાલ આવશે. તો આપણે સૌથી પહેલા વર્ડ્સ લઈએ તો તેની અંદર આપણે આવશે સજીવો. તો પહેલો વર્ડ શું આવે છે? સજીવો. હવે ઘણાને એમ થશે કે સજીવો એટલે શું? તો આપણે એવી વાત કરીએ કે ઘણા ડેફિનેશન છે કે ભાઈ સજીવો પોતાની જાતે હલનચલન કરી શકે, પ્રચલન કરી શકે, વૃદ્ધિ પામી શકે, વિકાસ થઈ શકે, પ્રજનન કરી શકે, જન્મ મૃત્યુ, આ બધી જે ડેફિનેશન છે બરોબર, તો તે આપણે કોની અંદર આપી શકશું? સજીવમાં. હવે જે નિર્જીવ વસ્તુ છે તો નિર્જીવ વસ્તુની અંદર આ જે વસ્તુ છે તે જોવા મળતી નથી. એટલે આપણે જે પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ તો તેની અંદર આપણે વાત કરવાની છે સજીવોની. હવે ત્યાર પછીનો બીજો વર્ડ આવે છે વૃદ્ધિ. વૃદ્ધિ. હવે બધાને ખ્યાલ છે મિત્રો કે વૃદ્ધિની અંદર આપણને ઘણી વખત એવું થતું હશે કે ભાઈ વૃદ્ધિ કોને કહેવાય. ત્યાર પછી એક બીજી ડેફિનેશન પણ તમને આપું છું, વિકાસ. વિકાસ એટલે ગ્રોથ અને ડેવલપમેન્ટ. હવે અહીંયા સૌથી પહેલા વૃદ્ધિની વાત કરીએ કે જ્યારે કોઈ પણ સજીવ છે એના જન્મ બાદ એ અમુક સમય સુધી તેના કદમાં વધારો થતો હોય છે. હવે આ વધારો કોના હિસાબે છે કે આપણું જે સેલ ડિવિઝન થાય, સેલ ડિવિઝન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય, કોષોની સંખ્યાની અંદર વધારો થઈ અને જે દરેક અંગ છે તેનામાં વૃદ્ધિ થશે એટલે કે એના કદમાં વધારો થશે, જેને આપણે શું કહીશું? વૃદ્ધિ. એટલે આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિ પણ વૃદ્ધિ દર્શાવે છે અને પ્રાણીઓ પણ વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ ડિફરન્ટ આટલો છે કે વનસ્પતિ છે એના જીવનકાળ દરમિયાન, સંપૂર્ણ જીવનકાળ દરમિયાન વૃદ્ધિ કરતી હોય છે. જેમ કે આજે હું તમને વાત કરું કે ભાઈ કોઈ લીમડો હોય તો લીમડાના વૃક્ષની અંદર એ સતત આપણે ડાળી કાપી નાખશું તો પણ તેની અંદર નવી નવી ડાળીઓ અને આગળ એની વૃદ્ધિ થતી જશે. એટલે જીવન પર્યંત છે. જ્યારે સજીવોની વૃદ્ધિ છે એ મર્યાદિત સમય સુધી છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ મનુષ્ય છે તો મનુષ્યની વૃદ્ધિ છે તો આપણે 17 18 19 કે 20 વર્ષ સુધીમાં આપણું જે કદ છે તેમાં આપણે વધારો થઈ જતો હોય છે. ત્યાર પછી જે આપણું કદ છે એટલે કે આપણી હાઈટ છે એની અંદર વધારો થતો જોવા મળતો નથી. એટલે મર્યાદિત સમય સુધી એનો જે જોવા મળે. હવે બીજી ડેફિનેશન છે વિકાસ. તો વિકાસ કોને કહેવાય? તો અત્યાર સુધી આપણને એવું થાય કે ભાઈ વૃદ્ધિ અને વિકાસ બંને એક સિમિલર વર્ડ્સ લાગે, પરંતુ એવું નથી. આ બંને વર્ડ્સ છે તે અલગ છે. હવે વૃદ્ધિ અને વિકાસની અંદર ડિફરન્ટ આપણે એટલો છે કે વૃદ્ધિ છે એ પ્રાણીના
જન્મ પછીની પ્રક્રિયા છે અને તેની અંદર આપણને જોવા મળશે કે શું જોવા મળશે? કોષ વિભાજન. કોષ વિભાજન. અને કોષ વિભાજન થઈ અને કોષોની સંખ્યામાં શું થશે? વધારો. તો આપણે એને શું કહીશું? વૃદ્ધિ. જ્યારે વિકાસ કોને કહેવાય? તો વિકાસની અંદર આપણે જો ડેફિનેશન આપી હોય તો આપી શકાય કે જન્મ પહેલા. હવે જન્મ પહેલા એટલે માતાના જે ગર્ભની અંદર જે તે આપણે એમ કહીએ કે જે અંગ જનનની પ્રક્રિયા થાય છે, અંગો બનવાની પ્રક્રિયા થાય છે, કોષો બનવાની પ્રક્રિયા થાય છે, પેશી બનવાની પ્રક્રિયા થાય છે, તો આ જે બનવાની પ્રક્રિયા થાય છે તેને આપણે શું કહીશું? વિકાસ. એટલે બીજું જો આપણે ડેફિનેશન આપી હોય તો આપી શકાય અંગ જનનની પ્રક્રિયા. અંગ જનન એટલે નવા અંગોનું ડેવલપમેન્ટ થવું. ડેવલપમેન્ટ અને વૃદ્ધિ એ બંને શબ્દ છે બરોબર એ અલગ છે. એટલે ખાસ યાદ રાખજો, માતાના ગર્ભની અંદર જે તે પ્રાણી હોય એટલે નવા સેલ બને, નવી ટિશ્યુ બને, નવા ઓર્ગન બને, નવું સિસ્ટમ જે જનરેટ થાય, તો આ જે છે એને આપણે શું કહીશું? વિકાસ. અને જન્મ બાદ તે ઓલરેડી બની ગયેલો જે પણ પ્રાણી છે તેના કદમાં વધારો થાય તો તેને આપણે શું કહીશું? વૃદ્ધિ. એટલે આ જે બંને વર્ડ્સ છે બરોબર તેની અંદર આપણે ખાસ કરીને એક ડિફરન્ટ યાદ રાખીશું. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રજનન. પ્રજનનની ડેફિનેશનની જો તમને વાત કરીએ, ફક્ત અત્યારે આપણે ઓવરવ્યુ લઈએ છીએ, ત્યાર પછી આપણે એને ડીપલી કહીશું. હવે પ્રજનનની અંદર મુખ્ય કેટલા પ્રકારના પ્રજનન છે? બે. એક તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો આ જે આપણે કહીએ કે બેના મુખ્ય પ્રકાર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે જે બંનેના ડિફરન્ટમાં શું છે કે ભાઈ લિંગી પ્રજનનની અંદર બે નરજન્યુ અને માદાજન્યુની સંયુગ્મનથી એક નવા સજીવનો જન્મ થશે અથવા નવા સજીવનું નિર્માણ થશે. જ્યારે અલિંગી પ્રજનન એવું છે કે જેની અંદર બે જન્યુની જરૂર રહેતી નથી. તેના પ્રકાર પણ આપણે જે ત્યાર પછી ભણીશું કે ભાઈ અલિંગી પ્રજનનના પ્રકાર કયા છે, લિંગી પ્રજનનના પ્રકાર કયા છે, કયા પ્રાણીઓ લિંગી પ્રજનન દર્શાવે છે, કયા પ્રાણીઓ અલિંગી પ્રજનન દર્શાવે છે. તો બંનેની જે ડિફરન્ટ છે એ પણ આપણે જોઈશું. ત્યાર પછી તમને હજુ એક વાત કરવાની છે, ભાઈ જરૂરી નથી કે દરેક પ્રાણી છે પ્રજનન દર્શાવતા જ હોય અથવા પ્રજનન કરતા જ હોય. એટલે પ્રજનન એ દરેક સજીવ માટે અનિવાર્ય હોય અથવા ઘણી વખત એવું થાય કે ભાઈ સજીવ હોવા છતાં તે પ્રજનન દર્શાવતો નથી. તો આવા પ્રાણીઓને આપણે એક્ઝામ્પલ તરીકે શું કહીશું? વંધ્ય. હવે વંધ્ય જે પ્રાણીઓ છે તે પ્રજનન કરી અને સંતતિનું નિર્માણ કરી શકતા નથી, પરંતુ તેમ છતાં આપણે તેને શું કહીશું? સજીવ. એટલે એ પણ વસ્તુ યાદ રાખજો કે પ્રજનન છે ભાઈ અમુક અપરૂપે જે પ્રાણીઓ છે તેની અંદર એક પ્રક્રિયા એટલે કે જે સંતતિનું નિર્માણ થવાની શક્યતા રહેતી નથી. માટે આપણે અહીંયા ડિસ્કસ આપણે ત્યાર પછીના લેક્ચરમાં કરીશું. ત્યાર પછીની જો વાત કરું તો ચયાપચય. હવે ઘણાને એમ થશે ભાઈ ચયાપચય એટલે શું? તો આપણી અંદર જે થતી મેટાબોલિક એક્ટિવિટીઝ એટલે કે મેટાબોલિઝમ અને કેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ એનાબોલિઝમ અને કેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિઝમ. તો અહીંયા આપણે વાત કરીએ ભાઈ ચય અને અપચય. તો અહીંયા ચયાપચય જે પ્રક્રિયા છે એ બે પ્રક્રિયાનું એક સંયુગ્મન છે અથવા બંને પ્રક્રિયાને સંયુક્ત રીતે આપણે શું બોલીએ છીએ? ચયાપચય. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ ચય પ્લસ અપચય. તો આ પ્રકારની જે ક્રિયા છે તેને આપણે શું કહીશું? ચયાપચય. હવે ઘણાને એવું થશે કે ભાઈ ચયાપચયની અંદર અથવા બંને જે પ્રક્રિયાને આપણે સાથે કેમ બોલીએ છીએ? તો આપણા જે બોડીની અંદર આપણે જે અમુક વસ્તુ જે બનવાની પ્રક્રિયા થાય ત્યાર પછી જે ડિસ્ટ્રોય થાય, ફરી પાછી બને, ડિસ્ટ્રોય થાય, તો આ જે પ્રક્રિયા છે એ સંયુગ્મન અથવા સંયુક્ત રીતે આપણે તેને શું કહીશું? ચયાપચય. એટલે ખાસ કરીને જો વાત કરું તો અહીંયા આપણે પ્રાણી અને વનસ્પતિ બંને પ્રકારના જે સજીવ છે બરોબર, તો
તેની અંદર આપણે અનિવાર્ય છે ચયાપચય ન થાય તો આપણા બોડીની અંદર કોઈ પણ વસ્તુ બનવાની કે ડિસ્ટ્રોય થવાની કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે ખાસ કરીને દરેક સજીવ છે તે ચયાપચય અનિવાર્ય રીતે દર્શાવતો હોય, જ્યારે નિર્જીવની અંદર આ વસ્તુ જોવા મળતી નથી. મિત્રો, આ દરેક વર્ડ્સ આપણી જે સજીવ સૃષ્ટિને લગતા છે, એટલે ખાસ કરીને આપણે એકવાર રિમાઇન્ડ કરીશું. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આપણા જે પર્યાવરણ સામે પ્રતિક્રિયા, હવે આપણને ખ્યાલ છે કે આપણે ત્યાર પછીનો વર્ડ્સ લખીએ. પર્યાવરણ સાથે પ્રતિક્રિયા. હવે મિત્રો, આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે આપણું એન્વાયરન્મેન્ટ ચેન્જીસ થાય ત્યારે એની અંદર જે તે સજીવો છે તે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા હોય છે. આજે હું તમને કહું કે જ્યારે આપણે ઠંડીની સીઝન હોય ત્યારે પણ આપણું જે બોડી છે તેની સામે પ્રતિક્રિયા આપે, ગરમીની સીઝન હોય ત્યારે પણ પ્રતિક્રિયા આપે, પછી ખારા પાણીની માછલી હોય, મીઠા પાણીની માછલી હોય તો એ ખારા પાણીની માછલી હોય ને મીઠા પાણીમાં નાખો તો પણ એ સર્વાઈવ નહીં થઈ શકે, જ્યારે મીઠા પાણીની માછલી છે તેને ખારા પાણીમાં નાખો તો પણ સર્વાઈવ નહીં થઈ શકે. એટલે આમ જોઈએ તો લગભગ દરેક પ્રાણીઓ છે એ પર્યાવરણના જે સામે અથવા એની અંદર થતા ચેન્જીસ સામે કોઈક વધારે અથવા કોઈક ઓછા અંશે શું આપતા હોય છે? પ્રતિક્રિયા. અને આવી જે પ્રતિક્રિયાઓ છે તો એવા ઘણા જે સજીવો અથવા આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણી બંને જે છે બરોબર તે પર્યાવરણની સામે પ્રતિક્રિયા આપતા હોય છે. એટલે ઘણી વખત જે પ્રતિકૂળ સંજોગોમાં ખાસ કરીને જે પ્રતિક્રિયા આપવી તે અનિવાર્ય થતી હોય છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આની અંદર જે આ શબ્દો છે તો એ શબ્દની અંદર ફરી પાછી આપણે વાત કરીએ કે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. હવે આ જૈવ વિવિધતા તો અત્યારે આપણને ખ્યાલ છે કે સજીવોની અંદર અત્યારે એપ્રોક્સ જે હ્યુમન એટલે કે હોમો સેપિયન્સ સેપિયન્સ એની આપણા આખા વર્લ્ડની વસ્તી છે 750 થી 800 કરોડ. હવે તેમ છતાં આપણને દરેકના સ્વભાવમાં, દરેકના બાહ્ય દેખાવમાં, દરેકની દેહધાર્મિક ક્રિયાઓ એની અંદર થોડું અથવા વધારે પ્રમાણમાં આપણને શું જોવા મળતું હોય છે? વેરિએશન. આ ઉપરાંત આટલા ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ જે 17 થી 18 લાખ જે સજીવો, ત્યાર પછી એની અમુક સમજૂતી બાકી છે, અમુકની સમજૂતી મળી ગયેલી છે, એટલે આટલા બધા જે સજીવ સૃષ્ટિ છે તો તેની જે આપણે વેરિએશન છે તો તેને આપણે શું કહીશું? જૈવ વિવિધતા, જેને આપણે શું કહીએ છીએ? બાયોડાયવર્સિટી. અને આટલી બધી જે બાયોડાયવર્સિટી છે તે આપણી જે પૃથ્વી છે એની ઉપર આપણને જોવા મળતી હોય છે. એટલે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને આ દરેક જે શબ્દો છે તો હવે ત્યાર પછીનો શબ્દ આપણે આપવું કે નામકરણ. તો ઘણાને એમ થશે નામકરણ. હવે નામકરણ શા માટે જરૂરી છે? તો આજે હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ જે પ્રાણી છે એને તમે નામ નહીં આપો તો ત્યાં સુધી તેની ઓળખ વિધિ કેમ થશે? અથવા આપણે કહીએ કે ભાઈ કોઈ પણ આપણે પ્રાણી છે, વનસ્પતિ, આપણે તેને કોના દ્વારા ઓળખીએ છીએ? તો કે એના નામથી. એટલે કોઈ પણ જે વનસ્પતિ અથવા પ્રાણી છે તો તેનું પણ આપણે નામકરણ અનિવાર્ય છે. આ ઉપરાંત આપણે તેનું જે સાયન્ટિફિક નામ છે એ પણ આપીએ છીએ, તેનું સામાન્ય નામ આપીએ છીએ, સ્થાનિક નામ આપીએ છીએ. તો આ જે દરેક છે બરોબર, દરેક વનસ્પતિ અને પ્રાણીને પોતાનું એક સાયન્ટિફિક નેમ છે, જેને આપણે એનું વૈજ્ઞાનિક નામ કહીએ છીએ, જેની પણ પદ્ધતિ આપણે જોશું જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી હતી. તો આ જે નામકરણ પદ્ધતિ છે તેને પણ આપણે જે ટોપિક આવશે ત્યારે આપણે એની ડીપમાં ડિસ્કસ કરીશું. જો ત્યાર પછીની વાત કરીએ તો હવે આવે છે અનુકૂલન. અનુકૂલન મિત્રો, આપણને ખ્યાલ છે કે દરેક પ્રાણી છે એ ડાયરેક્ટ કોઈ
બીજા એરિયાની અંદર જાય ત્યારે ડાયરેક્ટ એને સર્વાઈવ થઈ શકતું નથી, અથવા સર્વાઈવ થઈ શકવા માટે એને સંઘર્ષ કરવો પડે છે. તો અહીંયા જો હું તમને વાત કરું કે ભાઈ આ જે સર્વાઈવ છે અથવા જે અનુકૂલન છે એને આપણે કઈ રીતે સમજાવીએ. ધારો કે આજે હું તમને કહું કે કોઈ ખૂબ જ ઠંડા પ્રદેશમાં રહેતા વ્યક્તિઓ હોય, એટલે એ એકાએક જ્યારે કોઈ ગરમ પ્રદેશમાં આવે એટલે એ જે પ્રદેશનું જે વાતાવરણ છે, જે ટેમ્પરેચર છે, તે પોતાના બોડીને જે અનુકૂળ હોતું નથી. પરંતુ જેમ જેમ સમય થશે એટલે ધીમે ધીમે જેનું બોડી છે તેના ટેમ્પરેચર સાથે મેચ થતું જશે, જેને આપણે શું કહીએ છીએ? અનુકૂલન. એટલે કોઈ પણ પ્રાણી છે તેને અનુકૂલન સાધવું જ પડે. અથવા બીજા શબ્દમાં કહું કે તમારે જો પૃથ્વી ઉપર અથવા આપણે કોઈ વાતાવરણમાં રહેવું હોય તો કમ્પલસરી આપણે તેની સાથે અનુકૂલિત થઈ અને રહેવું પડતું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? અનુકૂલન. એટલે ખાસ કરીને અનુકૂલનના પણ બીજા જે એક્ઝામ્પલ છે જે પણ આપણે તમને કહીશું. ત્યાર પછી જો તમને વાત કરું તો કે મૃત્યુ, ડેથ. હવે મૃત્યુ છે તો એ દરેક સજીવનું એક લાસ્ટ, જેને આપણે ટ્રુથ કહીએ છીએ, અથવા છેલ્લું સત્ય છે, જે શું કહીએ છીએ? મૃત્યુ. તો ઘણા લોકોને એમ થાય ભાઈ મૃત્યુ એટલે શું? ઘણા એને આધ્યાત્મિક રીતે લઈ જતા હોય છે, ઘણા તેને સાયન્ટિફિક રીતે રજૂ કરતા હોય છે. એટલે રજૂ કરવાની રીત અલગ છે, પરંતુ આપણે અહીંયા વાત કરીશું સાયન્ટિફિક રીતે. હવે જ્યારે આપણા બોડીની અંદર અપચય ક્રિયાનો વધારો થવા લાગે, મિત્રો વૃદ્ધાવસ્થા દરમિયાન જ્યારે આપણા બોડીની અંદર અપચય ક્રિયાનો જ્યારે વધારો થવા લાગે, ચય ક્રિયાઓ ઘટે, એ સમય દરમિયાન આપણા જે શરીરની અંદર એક ઘસારો થાય. હવે આ જે એન્ટ્રોપીનું પ્રમાણ વધે એટલે કે અવ્યવસ્થા વધતી જાય. આપણા જે તંત્રની છે, આપણી સિસ્ટમ છે, તેની અંદર અવ્યવસ્થામાં વધારો થાય, જેને આપણે શું કહીએ? એન્ટ્રોપી. હવે આ જે સમય, એક સમય એવો આવશે કે દરેક જે ઓર્ગન છે તેની અંદર ઘસારો વધતા એક સમયે જે તે ઓર્ગન છે તે બંધ થશે, જેને આપણે શું કહીશું? મૃત્યુ. અને એ બંધ થશે એટલે આખા જે બોડીની જે દરેક સિસ્ટમ છે, બરોબર, તો એ સિસ્ટમ મોસ્ટ ઓફ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. જે સિસ્ટમ બંધ થવાથી આપણે મૃત્યુ પામીએ છીએ, જે પણ દરેક સજીવ માટેની એક વ્યવસ્થા, અથવા આપણે એમ કહીએ કે એક જેનો જન્મ છે તે દરેક સજીવ નું મૃત્યુ નિશ્ચિત છે. તો આ જે દરેક શબ્દ હતા તે આપણે સજીવ કોને કહેવાય અથવા સજીવની લાક્ષણિકતા શું, તો એ દરેક લાક્ષણિકતાને રજૂ કરતા દરેક શબ્દો છે. હવે તમે આ જે શબ્દો છે તેને નોટ ડાઉન કરી લેજો. જ્યારે તમે નોટ ડાઉન કરો એટલે આ જે દરેક સમજૂતી છે એને પણ સાંભળી લેશો. એટલે હવે આપણે આની પછીની લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે ભાઈ જે આ શબ્દની સમજૂતી બાદ હવે જે આપણે દરેક ક્વેશ્ચન વાઇઝ, બરોબર, એની આપણે તમને રજૂઆત કરીશું. હવે તમે આ જે વર્ડ્સ છે તેને એકવાર નોટ ડાઉન કરી લો.